श्री गणेशाय नमः। ॐ श्री सरस्वत्यै नमः। ॐ भागवत भगवान की जय। नमस्ते परमहंस स्वादित चरणकमल चिन्ह मकरंदाय भक्तजन मानस निवासाय श्रीरामचंद्राय वागीसायस्य वदने लक्ष्मी यस्य च वक्षसि यस्यास्ते हृदये संवित् तं नृसिंहमहं भजे। सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नमः। नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। श्रीकृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणतक्लेशनाशाय गोविन्दाय नमो नमः। यं प्रवचन्तमनुपेत्य अपेतकृत्यं द्वैपायनो विहरता तर आजुहाव पुत्रेति तन्मयतया तरवोऽभिनेन्दुः तं सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि। जन्माद्यस्य यतोऽन्वयादितरतः चार्तेष्वभिघ्नस्वराट् तेने ब्रह्महृदाय आदिकवये मुह्यन्ति यः सूरयः। तेजो वारिमृदां यथा विनिमयो यत्र त्रिसर्गो मृषा धाम्नां स्वेन सदा निरस्तकुहकं सत्यं परं धीमहि। नमो भगवते तुभ्यं वासुदेवाय धीमहि प्रद्युम्नाय निरुद्धाय नमः संकर्षणाय च। ॐ नमो भगवते वासुदेवाय। भगवते वासुदेवाय। ॐ नमो 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 भगवते वासुदेवाय।
આપણે ચોથા સ્કંદના 22મા અધ્યાયમાં પ્રવેશ કર્યો છે. 21મા અધ્યાયમાં જોયું એ પ્રમાણે દેવતાઓએ પિતૃઓએ બધા પૃથ્વીરાજાને આશીર્વાદ આપ્યા છે. પ્રજાજન પણ પોતાની કૃતજ્ઞતા વ્યક્ત કરે છે કે અમે ખરેખર ભાગ્યશાળી છીએ કે અમને તમારા જેવા રાજા પ્રાપ્ત થયા છે. અને આ વખતે જ્યારે પ્રજા પોતાના રાજાની સ્તુતિ કરતા હતા ત્યારે સૂર્યના જેવી તેજસ્વી તેજ ધરાવનારા એવા શરદકુમાર 4 ભાઈઓ ત્યાં આવી ચડ્યા છે. અને એમના એ તેજના કારણે લોકોના પાપને પણ નિષ્પાપ કરતા, લોકોને નિષ્પાપ કરતા પણ સન્નિધિ માત્ર, તેમની સન્નિધિ માત્રથી એ લોકોના પાપને સેટિંગ કરી રહ્યું, એમના તાપને નિષ્પાપ કરતા હોય એ રીતે એમની હાજરીને લોકો સમજી ગયા. રાજા પણ સમજી ગયા અને રાજા એમના અનુચરો સાથે એમને જોઈને ઊભા થઈ ગયા છે. એ વખતે એક સુંદર દ્રષ્ટાંત આપ્યું છે કે જેમ વિષય જેવો હોય એને વિષયની પાછળ દોડે ને એમ મુનીશ્વરોને જોઈને એમને જોતા જ, ગુરુજીને જોતા જ એકદમ કેમ ભાવ થાય, એને લીધે પ્રાણ ઉપર ચડી જાય. એ પ્રાણને નીચે બેસાડવા માટે ઈચ્છતા હોય તે અનુચરો અને રાજા મુનીશ્વરની સામે ગયા છે. અને એ વખતે રાજાએ એ ચારે મુનીશ્વરોને એકદમ ડોકનામાં વિનયથી પ્રણામ કર્યા છે અને એમને આસન આપ્યું છે, એમના ચરણને ધોયા છે, અર્ઘ્ય એટલે આ પર ચરણોને ધોયા છે. અને એ પછી બધાને કહેવાય ને એનું આચરણ બીજાને પ્રેરણા આપે, બીજાને પ્રકારે આચરણ કરવાની પ્રેરણા મળે એટલા માટે એને મુનીશ્વરના જે ચરણોદક છે એને પોતાના મસ્તક ઉપર છંટકાવ કર્યો છે અને પોતે એનાથી કૃતકૃત્ય થયા હોય એવો ભાવ બતાવે છે. અને એટલું જ નહીં, ત્યાર પછી એ મુનીશ્વરોને ઝળહળતા સોનાના આસન ઉપર એમને બિરાજમાન કર્યા છે. અને રાજા આ કોણ છે? સનક સનકાદી કે છે કે શિવજીના પણ અગ્ર છે, એમના પણ મોટા ભાઈ એવા એ લોકોને પ્રેમપૂર્વક એ કહેવા લાગે છે પૃથ્વીરાજા. 7મા શ્લોકમાં જોયું એ પ્રમાણે પૃથ્વીરાજા પોતે કહે છે, અરે એવા તમે શું મંગળ કાર્ય કર્યા હશે કે આપ જેવા દુર્લભ વ્યક્તિના મને દર્શન થયા છે. મેં એવું કોઈ મંગળાચરણ કર્યું મને ખ્યાલ આવતો નથી. એટલું જ નહીં, હું આપના દર્શનથી ખરેખર કૃતાર્થ થયો છું. અને આપના દર્શન કરવાના લીધે શું પ્રાપ્ત થાય? તો કે આ લોક અને પરલોકમાં કંઈ પછી અસાધ્ય રહેતું નથી. એવા આપના મહાન પુરુષના દર્શન મારા માટે ખરેખર દુર્લભ તો છે જ, પણ છતાં દર્શન થયા છે, તેથી હું કૃતાર્થતા અનુભવ કરું છું. અને આપના દર્શન બધાને થઈ શકતા નથી, એના માટે પણ દ્રષ્ટાંત આપે છે કે આ જગતનું સર્જનના મહદ આદિ તત્વો છે. એ મહદ આદિ તત્વનો પણ જે કારણ છે પરમાત્મા, એ મહદ આદિ તત્વો પરમાત્માને જોઈ શકતા નથી. એમ જે અધિકારી લોકો નથી એ આપના દર્શન કરી શકતા નથી. અમે આપના દર્શન કર્યા એના માટે અમે ખૂબ ગૌરવ અનુભવીએ છીએ. અને એટલું જ નહીં, એ કહે છે, બહુ સુંદર દ્રષ્ટાંત આપે છે કે બધા માટે જેના ઘરમાં કોઈ સંત આવે એની પાઠ પૂજા વગેરે થાય તો એ ઘર ખરેખર ઘર બની જાય છે. એ પછી એ વ્યક્તિ કદાચ નિર્ધન પણ કહે છે, અધના અઘના છે ને, જો 10મા શ્લોકમાં અધના અપી, જેને ત્યાં ધન નથી, નિર્ધન પણ છે, પણ જેને ત્યાં સંત આવેલું ચરણાત એને કહેવાય ને કીધું અંબુજ પાંજર ને પાણી આપી શકે, ચરણ પ્રક્ષાલન કરી શકે, કંઈક અર્પણ કરી શકે, એ સમયે આસન પણ આપી શકે. ભલે પાસે સુવર્ણ આસન ન હોય તો પણ એ ધનવાન છે, એના જેવું કોઈ ધનવાન છે નહીં. અને કોઈ ધનવાન ખૂબ હોય પણ એના ઘરે કોઈ વૈષ્ણવોના કે સંતોના ચરણરૂપીથી રહિત હોય તો એનું ઘર એ સર્પોને રહેવા માટેનું દર છે.
એનાથી કંઈ વિશેષ નથી. એટલે અમે તો ખરેખર આ બધા કહેવાની પાછળ અમને એક જ ભાવ છે કે ખરેખર આવ્યા અને દર્શન થયા, અમે તમારી પાદ પ્રક્ષાલન અમે કરી શક્યા માટે અમે કૃતાર્થ થયા છીએ એ બતાવવા માટે કહે છે કે તમારું સ્વાગત. 12મા શ્લોક સુધી આપણે ગઈ વખતે જોયું હતું. હે દ્વિજ શ્રેષ્ઠ, આપનું સ્વાગત. આપ આવ્યા છો, અમે ખૂબ ધન્ય થયા છીએ. અને આ બાળક હોવા છતાં, દેખાવમાં બાળક છો પણ છતાં તમારું વ્રતનું આચરણ તો બહુ જ મુશ્કેલ આચરણ છે. બ્રહ્મચર્યનું પાલન કરવું બહુ મુશ્કેલ છે. તો મુશ્કેલ વ્રતને તમે સહજતાથી ધારણ કરી રહ્યા છો, એવા આપ ખૂબ મહાન છો. પછી 13મા શ્લોકથી હવે આગળ પ્રશ્ન કરે છે. શું કહે છે આપણે જોઈએ. કશ્ચિન્ન કુશલં નાથા ઇન્દ્રિયાર્થાર્થ વેદિના વ્યસનાવપ એતસ્મિન પતિતાનામ સકર્મભિઃ. એટલે કહે છે હે નાથા, હે નાથ એટલે કે હે સ્વામીઓ, કારણ કે 4 છે ને લોકો એટલા માટે બહુવચન વાપરે છે. હે સ્વામીઓ, ઇન્દ્રિયાર્થ વેદિનામ એટલે શું? ઇન્દ્રિયનો અર્થ એટલે વિષય. ઇન્દ્રિયોના અર્થને જે જાણનાર છે એને પોતાનો પુરુષાર્થ બને છે. ઇન્દ્રિય અર્થવેદિનામ, બે છે અર્થ પછી અર્થવેદિનામ એટલે ધ્યેય. પોતાના જીવનમાં ઇન્દ્રિયોના વિષયને પ્રાપ્ત કરવા એવું જે લોકો ધ્યેય માને છે, એવા લોકો શું થાય છે? પતિતા, ચોથા ચરણમાં પતિતાન સ્વકર્મભિઃ એ પોતાના જ કર્મ, પાપ કર્મ વગેરે અદૃષ્ટ કર્મ લીધે એ પોતે પડેલા છે. કેમાં? સંસારમાં. એવા વ્યસન પેલું ચરણ પછી જોઈએ છે. કસ્મિન કુશલ છે ને, કુશલ નાથ એ પછી જોઈએ છીએ. પહેલાં તો કે છે હે સ્વામી, ઇન્દ્રિયોના વિષયને પોતાનો પુરુષાર્થ માનનાર એવા મનુષ્ય પોતાના કર્મને લીધે પતિતાન. ક્યાં પતિતાન? વ્યસન અવાપ. વ્યસનનો અર્થ એ લોકો એવું કરે છે કે દુઃખને વ્યસન નામ તો એક વસ્તુનું વારંવાર સેવન, એનાથી ટેવાય છે. એટલે વ્યસન અવાપ તસ્મિન પતિતાન સકર્મભિઃ. એટલે આવા લોકો પોતાના જ કર્મને કારણે આ દુઃખરૂપી સંસારમાં, ત્યાં દુઃખ જ ઉત્પન્ન થાય છે, એવા દુઃખરૂપી સંસારમાં એ લોકો પડેલા છે. પછી શું? તો કસ્મિન ન કુશલ નાથ, એવા લોકો અમે લોકોનું કંઈ કુશળ થાય, અમારું કંઈ કુશળ થાય એવો કંઈ ઉપાય ખરો? ઉદ્ધાર થાય. કુશળ એટલે અહીંયા ઉદ્ધાર થાય એવો કોઈ ઉપાય ખરો? હે સ્વામી, ઇન્દ્રિયોના વિષય જેના માટે પુરુષાર્થ માનનારા એવા લોકો પોતાના કર્મના લીધે ચારે તરફ દુઃખનું ક્ષેત્ર જ ઊભું કર્યું છે. એવા લોકો માટે, અમારા લોકો માટે કંઈ અમારું કુશળ થાય એટલે કે ઉદ્ધાર થાય એવો કોઈ ઉપાય ખરો? એ કુશળ પોતાના કુશળની પૂછા કરે છે. એટલે એક પ્રશ્ન થયો કે કોઈ વ્યક્તિ બહારથી આવે તો આપણે બહારથી આવે તો એના કુશળ પૂછે ને કે તમે કુશળ છો કે નહીં. આ તો પોતાના કુશળની વાત કરે છે. એવું કેવું? તમે લોકો બહારથી આવ્યા છે એની કુશળની તમારે પ્રાર્થના કરવી છે. કેમ છો તમે? એને બધા અમારું કુશળ થાય કે નહીં એવું કંઈક કહો. કેમ એવું કહે છે? તો કે તમારે કુશળની આવશ્યકતા જ નથી. તમે કેવા છો? એ 14મા શ્લોકમાં કહે છે. ભવત્સુ કુશલ પ્રશ્ન આત્મરામેષુ નિશ્યતે કુશલા કુશલાયત્ર ન સંતિ વૃત્તિવૃત્તયઃ. એટલે કહે છે ભવત્સુ કુશલ પ્રશ્ન આત્મારામેષુ ન ઇષ્યતે. ભવત્સુ તમારા માટે કોઈ કુશળ પ્રશ્ન કરવાનું કંઈ રહેતું જ નથી. કેમ? કારણ કે તમે તમારો ઉદ્ધાર થઈ જ ગયો છે. કારણ કે તમે કેવા છો? આત્મારામ. આત્મારામ છે. તમારું રમણ ક્યાં છે? આત્મામાં છે. અને આત્મા કેવો છે? જે સર્વનો આત્મા છે. બે છે. આત્મા કેવો છે? તો કે આત્મા પૂર્ણ છે, આનંદ સ્વરૂપ છે, અને સાથે સાથે સર્વાંતર બધાનો આત્મા છે. એમાં જે રમણ કરે છે એને કોઈ કુશળ પૂછવાનું હોય? એ તમારે કુશળ પ્રશ્ન તમારે કરવાનો હોય જ નહીં. અમે તો તમને કહીએ છીએ કે અમારું કુશળ કેમ થાય. અને પાછા તમે કેવા છો? આત્મારામ છો એટલે
કુશલા કુશલ યત્ર ન સંતિ મતિવૃત્તય. મતિ એટલે બુદ્ધિ. બુદ્ધિની વૃત્તિમાં, તમારી બુદ્ધિની વૃત્તિમાં ક્યાંય કુશળ કે અકુશળ છે જ નહીં. ખ્યાલ આવે છે? કે જે આત્મારામ છે એના માટે કુશળ ને અકુશળ એવી બુદ્ધિ એના મનમાં ઊભી થતી નથી કે હું કુશળ છું અકુશળ છું. એ તો આત્મારામ છે, પોતાનામાં જે રમણ કરે છે, પૂર્ણતામાં જ રમણ ગમે છે, જેને ઉણપ અનુભવાતી જ નથી. ઉણપ અનુભવાતી હોય તો આપણે એમ કહેવાય આને કેમ દૂર કરવી, આપણે અત્યારે કુશળ નથી, માટે કુશળ થવા માટે આપણે કોઈ પ્રયત્ન કરવો જોઈએ. પણ આને એવું કંઈ કરવાની આવશ્યકતા જ નથી, કારણ કે બુદ્ધિમાં પેલા વૃત્તિ ઉઠવી જોઈએ ને. હું દુઃખી છું એ વૃત્તિ ઉત્પન્ન થાય તો દુઃખ દૂર કરવું. હું ઊણો છું એવી વૃત્તિ ઉત્પન્ન થાય તો પ્રયત્ન કરવો. પણ તમારા બુદ્ધિમાં એવી વૃત્તિ જ ઉત્પન્ન થતી નથી. કુશલ અકુશલ યત્ર ન સંતિ, જ્યાં કુશળ કે અકુશળ છે જ નહીં ત્યાં બુદ્ધિમાં, એને અમે કુશળ શું પૂછીએ? કારણ કે તમે કેવા છો? આત્મારામેષુ નશ્યતે. જે આત્મારામ છે, જેની બુદ્ધિમાં કુશળ કે અકુશળ વૃત્તિ ઉત્પન્ન થતી નથી, એને કુશળ પ્રશ્ન કરવા કોઈ યોગ્ય નથી. એમને કુશળ પ્રશ્ન કરવો યોગ્ય નથી. કારણ કે પ્રશ્ન થયો હતો, પ્રશ્ન એ થયો ને તમે તમારી કુશળની વાત કરો છો. ખરેખર તો આવનારના કુશળ પૂછવા જોઈએ, તો પણ એમના પ્રશ્ન શું પૂછે ભાઈ? કારણ કે એને કુશળ કે અકુશળ છે જ નહીં, પછી એને કુશળ તમે કેમ છો એમ કહેવાનું શું જરૂર? જે વ્યક્તિ ધનવાન છે, પછી તમે ધનવાન છો કે નિર્ધન છો, એ તો એ બધાથી ઉપર ઉઠેલો છે. એ નિર્ધનતાનો પ્રશ્ન પૂછવાની આવશ્યકતા જ નથી. જે આત્મારામ છે, જેમાં કુશળ અને અકુશળતા જેવું કશું છે જ નહીં બુદ્ધિમાં, એને અમે કેમ કુશળ પૂછીએ? એટલું જ નહીં હવે કે છે આગળ. પણ અમે તમને પૂછીએ છીએ કેમ? કે અમે કેવા છીએ, અને પૂછીએ છીએ અમે કેવા છીએ એવું કે રોદણા નથી રડતા, પણ સાથે સાથે પોતાનો વિશ્વાસ પણ પ્રગટ કરે છે. કોનામાં? એમનામાં. કારણ કે આપણે કોઈને આપણો ઉપાય ક્યારે પૂછી શકીએ? કે જ્યારે મને સામેની વ્યક્તિમાં વિશ્વાસ હોય કે મને જે પ્રશ્ન છે એનું નિરાકરણ આ વ્યક્તિ કરી શકશે. બરાબર? કોઈ ડૉક્ટર હોય અને એની પાસે જઈ મારા હાથને જોઈ આપો ને જ્યોતિષી, તો થઈ શકે? કેમ કે ડૉક્ટરને તમે દવાનું પૂછો તો તમે દવા આપી શકો, પણ તમે મારા હાથના જરા હસ્તરેખા જોઈ આપો તો એ ન જોઈ શકે. એટલે આપણે એના માટે એ વ્યક્તિ એ પ્રકારની યોગ્યતા ધરાવે છે. યોગ્યતા ધરાવતા હોય તો આપણે એમનો વિશ્વાસ હોય તો જ આપણે એનો પ્રશ્ન પૂછીએ. એટલા માટે કે છે અમે કેમ પ્રશ્ન પૂછીએ છીએ કુશળતાનો? કારણ કે અમે કેવા છીએ અને અમને તમારો વિશ્વાસ છે. બે વસ્તુ છે, અમારો પ્રશ્ન પણ છે અને પ્રશ્નને દૂર કરવાનું સામર્થ્ય પણ તમારામાં છે. એટલા માટે 15મા શ્લોકમાં કહે છે તદહં કૃત વિશ્રંભઃ સુહૃદો વસ્તપસ્વિનાં સંપૃચ્છે ભવ એતસ્મિન ક્ષેમાકેતાન અંજસા ભવેત. જેમ અર્જુન પણ ભગવાનને પ્રશ્ન કરે છે ત્યાં બીજા અધ્યાયમાં કાર્પણ્ય દોષો પત સ્વભાવ પૃચ્છામિતામ ધર્મ સમૂઢ ચેતા. પછી શું છે? યશ્રેયસ્યા નિશ્ચિતમ ગૃહી તન્મે. ત્યાં પણ શ્રેયની વાત કરે છે. શ્રેય એટલે કલ્યાણ, મોક્ષ. અહીંયા પણ શ્રેયની વાત કરે છે. જો આપણે જોઈએ તદહં કૃત વિશ્રંભઃ શ્રુદો વહ વશ્ચન વસ્ત તપસ્વીના વહ સનો વિસર્ગનો અર્ધો સ્વધાય કે તકાર આવે છે, તો તકાર પાછળ આવે છે માટે. તદહં કૃત વિશ્રંભઃ, વિશ્રંભને વિશ્વાસ, સુહૃદ એટલે હિતકારિણ, વહ અમે તપસ્વીનામ, અમે તપસ્વી છીએ. એટલે અહીંયા તપસ્વીનો અર્થ જુદો થાય છે. એ જે તપનું આચરણ કરતા હોય એને આપણે તપસ્વી કહીએ, રાઈટ? પણ અમે તપસ્વી નામ એટલે અમે તપથી તપી ગયા છીએ. તપનો અર્થ જે જાણી જોઈને તપ કરે. જેમ કે એકાદશી છે અને સોમવાર છે શ્રાવણ મહિનાનો, તો શ્રાવણ મહિના સોમવાર માટે એક જ વખત જમીશ, અથવા તો આજે બોલીશ જ નહીં. આ બધા તપ છે ને. પણ
આ એને તપસ્વી કહેવાય, પણ અહીંયા તપસ્વીનો અર્થ કહે છે દુઃખ તપતાના, દુઃખથી તપી રહ્યા છે એવા અમે તપસ્વીના. અને તમે કેવા છો? સુહૃદ. સુહૃદ એટલે હિતકારીણ, જે મિત્ર અને સુહૃદમાં ફેર છે. મિત્ર જે પરસ્પર એકબીજાના ધ્યાન, મિત્ર છે આ પોતાના બીજી વ્યક્તિને જે મદદ કરી એ પણ એને મદદ કરશે એના મિત્ર. એના માટે તો બહુ વિસ્તારથી રામાયણમાં કોના માટે પૂછે? સુગ્રીવજી જ્યારે ભગવાન સાથે મિત્રતા કરે છે ત્યારે અગ્નિને સાક્ષી મિત્ર કોને કહેવાય એની વ્યાખ્યા ત્યાં આપી છે. પણ મિત્ર અને સુહૃદ કોને કહેવાય? કે સામે પોતે ઉપકાર કરે પણ ઉપકારની અપેક્ષા ન રાખે, એટલે કે હંમેશા બીજાનું હિત જોનાર છે. પોતે પોતાની મદદ થાય કે ન થાય પણ એ બીજાને મદદરૂપ થાય, એનું હિત જોઈએ. નામ સુહૃદ એટલે હિતકારીણ. તમે કેવા છો? હિતકારી છો. અને અમે કેવા છીએ? અમે બધા તપસ્વી નામ. તપસ્વી છે એટલે દુઃખે તપતાનામ, દુઃખથી તપી રહ્યા છે. માટે સંપૃચ્છે ભવ એ તસ્મિન ક્ષેમઃ કેન અંજસા ભવેદ તદહં વિશ્રંભ. એટલે પેલા તદ અહમ છે ને, તદ તસ્માત આ માટે જે આગળ વાત કરી કે તમે કેવા છો? માટે આત્મારામ છો. તમારા બુદ્ધિમાં કુશળ કે કુશળના એવા વૃત્તિ ઉત્પન્ન થતી નથી. માટે અમે તમારા ઉપર વિશ્વાસ કરીએ છીએ. તમે સુહૃદ છો માટે, અને અમે તપસ્વી છીએ. તપસ્વી દુઃખથી તપ છીએ માટે સંપૃચ્છે ભવ એ તસ્મિન આ ભવ એટલે સંસારમાં અમે તપી રહ્યા છીએ. માટે અમે પૂછી રહ્યા છીએ શું? કેન અંજસા ભવે ક્ષેમઃ, કયા શેના લીધે, કયા ઉપાયના કારણે અંજસા એટલે અનાયાસેન, બહુ પ્રયત્ન કર્યા વગર સરળતાથી ક્ષેમ એટલે તમારું કલ્યાણ ભવે. તમારું કલ્યાણ કેમ થાય? જેમ અર્જુન પણ કહે છે ને, શ્રેયસ, ત્યાં શ્રેય શબ્દ વાપરે છે, અહીંયા ક્ષેમ શબ્દ વાપરે છે. પણ અમારું કલ્યાણ કેવી રીતે થાય એ અમે તમને પૂછીએ છીએ. મને પૂછવાની શું જરૂર છે? જાણે કે આપણે સંકાદીમાં કહેતા હોય કે તમે બીજાને પણ પૂછી શકો ને, મને શું કામ ક્ષેમની વાત કરો છો? બીજા પાસે જાઓ. તો જે અર્જુન પણ કહે છે કે તમે મારા માટે ગુરુ છો, અને હું કાર્પણ્ય દોષો પહત સ્વભાવ પૃચ્છામિ તામ ધર્મ સમૂઢ ચેતા યસ શ્રેયસ્યા નિશ્ચિતમ બ્રુહિ તન્મે શિષ્યસ્તેહમ. ત્યાં એ શિષ્ય ભાવ કહે છે. અહીંયા બીજી રીતે કહે છે. શું કહે છે? એક ન ખલું અન્ય યોગી તુલ્યા યુયમ, તમે બીજા યોગી જેવા નથી, પરંતુ તમે કેવા છો? સાક્ષાત ભગવાન જ છો. માટે અમે તમને પૂછા કરીએ છીએ. કેવા છે ભગવાન? એના માટે 16મા શ્લોકમાં કહે છે વ્યક્તમાત્મવતામાત્મા ભવાનાત્મ ભાવનઃ સ્વાનામનુગ્રહાયે મામ સિદ્ધરૂપી ચરત્યજઃ. આમ કેવા છો? વ્યક્ત એટલે અહીંયા વ્યક્તિ નામ તો પ્રગટ, રાઈટ? પણ અહીંયા વ્યક્તનો અર્થ ટીકાકાર નિશ્ચય, ચોક્કસ. શું? વ્યક્તમ આત્મવતામ આત્મા, આત્મવતામ આત્મામાં જે આત્મવતામ આત્મા જે આત્મામાં સ્થિર છે, એટલે કે ધીર પુરુષ. આત્મવતામ જે આત્માવત ધરાવે છે. અહીંયા આત્મવતામ છે પોતે ધીર પુરુષ છે, આત્મામાં સ્થિર એવા મનુષ્ય ને તમે કેવા છો? ધીર પુરુષોનો આત્મા. ભગવાન આત્મભાવન, આત્મભાવના એટલે ભાવના એટલે પ્રકાશ કરું છું. આત્મા વડે પ્રકાશિત છું. હજી અહીંયા કંઈ ખ્યાલ ન આવે તો પણ જરા જોશો ખ્યાલ આવી જશે કે હે ભગવાન, અમને નિશ્ચય છે કે તમે આત્મવતાન એટલે ધીર પુરુષો માટે આત્મભાવન, તમે એના પુરુષોમાં આત્મા રૂપે પ્રકાશી રહ્યા છો. બધાના હૃદયમાં ભગવાન આત્મા રૂપે જ પ્રકાશિત થાય છે, પણ બધાને ખબર હોતી નથી. પણ આ ધીર પુરુષો છે એને ખબર છે કે એ અમારો આત્મા છે, એટલે કે ભગવાન
અમને નિશ્ચય છે કે આપ આત્મવત્તા અને જે ધીર પુરુષો જ્ઞાની છે એનામાં આત્મા રૂપે તમે પ્રકાશી રહ્યા છો. અને સ્વનામ અનુગ્રહાય ઇમામ એટલે અહીંયા આમાં સ્વનામ અનુગ્રહાય, સ્વનામ એટલે પોતાના ભક્તો અર્થાત ઉપાસકો અર્થાત મોક્ષ, જે પોતાના ભક્તો છે, જે તમને જાણવા માટે મોક્ષ બન્યા છે અર્થાત ઉપાસક છે, એના માટે તમે શું છો? ઇમામ એટલે અહીંયા હૃદયમાં તમે સ્વનામ અનુગ્રહાય ઇમામ સિદ્ધ રૂપી અચરતી અજહ, તમે એમના હૃદયમાં પણ કૃપા કરવા માટે અનુગ્રહાય એ બધા જે મુમુક્ષુ છે, જે ભક્તો છે, એના હૃદયમાં એમના સ્વરૂપને પ્રગટ કરવા માટે તમે અજન્મા કે ને ચરતી અજહ, તમે અજન્મા એવા ભગવાન નારાયણ જ ભક્ત પર અનુગ્રહ કરવા માટે, મુમુક્ષુ પર અનુગ્રહ કરવા માટે, ઉપાસકો પર અનુગ્રહ કરવા માટે આપ જ એવા સિદ્ધ પુરુષો રૂપે આ પૃથ્વી પર વિચરણ કરી રહ્યા છે. ખ્યાલ આવ્યો કે જે પરમાત્મા નારાયણ જે આત્મવત્તા છે, જે ધીર પુરુષ છે, એના હૃદયમાં તો પ્રકાશિત રહ્યા છે, પણ બીજા બધા જે ઉપાસક છે, મુમુક્ષો છે, એના હૃદયમાં પ્રકાશિત થઈ રહ્યા છે જણાવવા માટે. ખ્યાલ છે? એને એના હૃદયમાં પણ પરમાત્મા છે આત્મા રૂપે, પણ એને જણાવવા માટે, એના પર જણાવવા માટે અનુગ્રહ એમ કીધું. અનુગ્રહ કરવા માટે કે જણાવવા માટે તમે આ અજન્મા એવા ભગવાન રૂપે, ભગવાન અજન્મા છે પણ કોના રૂપે પ્રકાશિત કરે? તમારે જે સિદ્ધ મહાત્મા રૂપે એ પ્રકાશિત કરવા માટે વિચરણ કર્યા છે. તમે બધા ભગવાનના સ્વરૂપ છો અને ભગવાન કેવા છે? અજન્મા. એવા અજન્મા ભગવાનના સ્વરૂપ છો એવા સિદ્ધ પુરુષો તમે આ ભક્ત પર અનુગ્રહ કરવા માટે, મોક્ષ પર અનુગ્રહ કરવા માટે કેવી રીતે અનુગ્રહ કરવો છે? બીજો કોઈ નહીં, જે ધીર પુરુષો જે આત્મા રૂપે જાણે છે, આત્મા એના પ્રકાશી રહ્યો છે, એ મોક્ષમાં પણ છે જ, બધાના હૃદય છે, પણ એને જણાવવા માટે, એને જ્ઞાન આપવા માટે તમે અહીંયા વિચરણ પૃથ્વી પર કર્યા છે. બરાબર? ફરી એકવાર જોઈજો. અહીં નિશ્ચય, અહીં એટલે પૃથ્વી પર જે કોઈ આત્મવાન છે એટલે કે ધીર પુરુષ છે, એમાં આત્મરૂપે તમે પ્રકાશ થયા છો, પણ ઉપાસક માટે, ભક્ત માટે કે મોક્ષ માટે એના હૃદયમાં પોતાના સ્વરૂપને સિદ્ધ પુરુષ રૂપે પ્રગટ કરવા માટે આ પૃથ્વી પર વિચરણ કરી રહ્યા છો, અનુગ્રહ કરવા માટે. એટલે ટૂંકમાં અમે તમને એટલા માટે પૂછીએ છીએ કે તમે ભગવાન છો, ભગવાનનું સ્વરૂપ છો આ સિદ્ધ પુરુષ, એટલા માટે અમે તમને પ્રશ્ન પૂછીએ છીએ. બીજા કોઈ જેવા તમે સામાન્ય સિદ્ધ પુરુષો નથી. હવે એટલા માટે આટલું કહ્યું. એટલે પછી શું થયું કે આપણને 17મા શ્લોકમાં મૈત્રેય મુનિ કહે છે, મૈત્રેય ઉવાચ પૃથોસ્તત્સુપ્તપાકર્ણ્ય સારં સૃષ્ટુમિદં મધુઃ સ્મયમાન ઇવ પ્રીત્યા કુમાર પ્રત્યુવાચ. એ હકાર છે ને, એ ભૂતકાળમાં બંનેની ઘટના અત્યારે ઘટી રહી છે એ બતાવવા માટે અહીંયા શબ્દ વપરાય છે. હવે શું કહે છે? મૈત્રેય ઉવાચ, મૈત્રેય મુનિ બોલ્યા શું? પૃથોઃ તદ સુપ્તમ આકર્ણ્ય સારમ શુષ્ટુ મિતમ મધુઃ. બધા શબ્દો બહુ સુંદર બતાવે છે કે જ્યારે આપણે કોઈ મહાત્માને પ્રશ્ન કરીએ ત્યારે કેવી રીતે કરવો જોઈએ. પણ અહીંયા એ આપણે પૃથુરાજાના દ્રષ્ટાંત દ્વારા બતાવે છે. શું કહે છે? પૃથોઃ, પૃથુરાજાએ તદ સુપ્તમ, તદ એટલે તે એટલે જે આગળ કહ્યું તે પ્રમાણે, તદ એટલે પૂર્વ ઉક્ત પ્રકારમ, તમે ભગવાન છો અને અમે દુઃખથી તપી રહ્યા છીએ, માટે અમે તમને પ્રશ્ન કરી રહ્યા છીએ કે જેથી અમારું ક્ષેમ, અમારું કલ્યાણ થાય. બરાબર? પણ એટલે તદ એટલે પૂર્વોક્ત. શું છે? સુક્ત. સુક્ત એટલે શોભન વચન. શોભન વચન એટલે સુંદર વચન. પછી કેવા છે? ઘણી વખત આપણે સારા વચન તો બોલીએ, એમાં કંઈ નીકળે જ નહીં. એવું પણ બની શકે ને, તો મીઠા મીઠ કોઈને સારું લગાડવા માટે તમે સારા વચનો કહો, તમે ભગવાન છો, તમે આવા છો, આવા છો. એ ખાલી કહેવા માટે નથી. સારમ, સારમ એટલે એ ન્યાયયુક્ત પણ છે. સારમ એટલે ન્યાયમ, ખાલી સુક્ત છે એવું નહીં, પણ ન્યાયમ
આકર્ણ્ય શબ્દ પછી રાખીશું, બરાબર. પૃથો તત્ સુક્તમ, પછી આકર્ણ્ય શબ્દ પછી રાખીએ છીએ. સારમ એટલે ન્યાયમ, અને પછી શું છે? સુષ્ટુ. સુષ્ટુ એટલે સુગંભીર, એમાં કંઈ ગંભીરતા પણ છે. તમે જે વાત કરી પૃથુ રાજાએ, એ એક તો સુંદર વચન છે, એ ન્યાયપૂર્ણ પણ છે, અને ગંભીર અર્થવાળા પણ છે, અને સાથે સાથે મિતમ. મિતમ એટલે પરિમિતમ અક્ષરવાળા, વધારે પડતા શબ્દો દ્વારા નહીં. મિતમ. અને પાછા કેવા છે? મધુ. મધુ એટલે શ્રોત્રપ્રિય, આ કાનને સાંભળવા ગમે એટલે મધુ. એટલે પૃથુ રાજાએ જ્યારે સુક્ત એટલે સુંદર વચન, સારમ એટલે ન્યાયપૂર્ણ, ગંભીર અર્થવાળા અને પરિમિત શબ્દવાળા, મિતમ એવા શબ્દને સાંભળીને આકર્ણ્ય એવું જ્યારે સનક સનકાદિક મુનિઓએ સાંભળ્યું ત્યારે એ પૃથુ રાજાએ ન્યાયયુક્ત, ગંભીર અર્થવાળા અને પરિમિત અક્ષરવાળા અને કર્ણપ્રિય આ સુંદર વચન સાંભળીને સ્મયમાન ઇવ. સ્મયમાન એટલે આપણે મોઢા પર પ્રસન્નતા બતાવે ને એવી પ્રસન્નતા પર પ્રેમથી સ્મિત કરતા હોય તેમ સનત કુમાર પ્રીત્યા કુમાર પ્રતિવાચ. એ સનત કુમાર એમને પ્રેમથી કહેવા લાગ્યા. શું કહેવા લાગ્યા? તો 18મા શ્લોકમાં કહે છે, બરાબર. 22મા અધ્યાયમાં 18મા શ્લોક. સનત કુમાર વાચ સાધુપૃષ્ટમ હે મહારાજ સર્વભૂત હિતાત્મના ભવતા વિદુષા ચાપી સાધુનામતિરુષી. એટલે સનત કુમાર કહેવા લાગ્યા કે હે મહારાજ, રાજાને અહીંયા મહારાજના રૂપ, હે મહારાજ સાધુ પૃષ્ઠમ સર્વભૂત હિતાત્મના, એ મહારાજ તમે સાધુ એટલે યોગ્ય, તમે પ્રશ્ન વિદુષામ અપી, તમે વિદુષામ અપી, તમે વિદુષામ એટલે જાણો છો, બધું જાણો છો. વિદુષામ અપી એટલે તમે બધું જાણો છો, છતાં પણ સર્વભૂત હિત આત્મના, સર્વ પ્રાણીનું હિત જેમાં રહેલું છે. હિત આત્મના, તમારા આત્મના એટલે તમારા મનમાં, તમારા મનમાં સર્વ પ્રાણીનું હિત રહેલું છે એવા તમે જાણતા હોવા છતાં પણ તમે આ પ્રશ્ન કરો છો. પહેલા તો તમને ખબર છે, તમને કંઈ જાણવાની જરૂર નથી, પણ લોકોનું કલ્યાણ કેમ થાય એવું તમારા હૃદયમાં હિત હોવાના લીધે મન લાગે છે, માટે આપના દ્વારા ઉત્તમ પ્રશ્ન પૂછવામાં આવે છે. સાધુ પૃષ્ઠમ, તમારા દ્વારા સાધુનો ઘણા અર્થ થાય છે, અને ઉત્તમ પ્રશ્ન કરવામાં આવે છે. કેમ? સાધુના મતિ ઋષિ. ચોથું ચરણમાં કહે છે એ સાધુ પુરુષો હોય ને એની બુદ્ધિ આવી જ હોય છે. કેવી આવી હોય છે? ઈદૃષિ એટલે આવી જ, એટલે કેવી? પરહિત પર એવ, બીજાનું હિત કેવી રીતે થાય? પરહિત પરાયણ, બીજાનું હિત જેમાં થાય અપરાયણ હોવા. એ લોકોએ હંમેશા બધાનું હિત કેમ થાય એના કારણે પોતે જાણતા હોય છતાં પોતે જાણે કે અજ્ઞાની છે એમ બતાવીને જ આવા પ્રશ્ન પૂછતા હોય છે. તમે જે પ્રશ્ન પૂછ્યો એ ખરેખર યોગ્ય છે. સાધુનો અર્થ યોગ્ય પણ થાય, કારણ કે તમે કેવા છો? આપણે સાધુના મતિ ઋષિ, તમારી બુદ્ધિ જ આ પ્રકારની. સાધુની બુદ્ધિ મતિ એટલે બુદ્ધિ આ પ્રકારની છે કે ભૂતહિતાય પ્રશ્ન કરતા ઇતિ ભાવ, બીજાના કલ્યાણ માટે જે પ્રશ્ન કરતા હોય છે. પૃથ્વીરાજાને આ પ્રશ્ન કર્યો એ તો બરાબર, પણ તમારે અમે અહીંયા આવ્યા છીએ એ પણ અમને બહુ ગમ્યું છે. અહીંયા શું કહે છે કે પૃથ્વીરાજાનું સમાગમની પણ પ્રશંસા કરે છે. એને પોતે કહે છે અમે અહીંયા આવ્યા અને તમને મળવાનું થયું એ પણ અમને ખૂબ આનંદ છે. શું છે એ 19મા શ્લોકમાં કહે છે, સંગમ ખલુ સાધુનામ ઉભયેષાં ચ સંમતઃ યત સંભાષણસ્સ પ્રશ્નઃ સર્વેષાં વિનોતિ સમમ. એટલે કહે છે સંગમ ખલુ સાધુનામ ઉભયેષાં ચ સંમતઃ. સાધુનામ એટલે જે સત્પુરુષો છે, જે સદા સદ આચરણ કરનારા છે. સાધુનામ એટલે સત્પુરુષો છે
જે સત આચરણ કરનારા એવા સાધુ પુરુષનો સમાગમ સંમત એ બંને ખરેખર યોગ્ય છે. સંમત છે કે અભિમત છે? કોના માટે? ઉભયશામ બંને માટે. પણ બે યદ સંભાષણ, બીજી લીટીમાં ત્રીજું ચરણ, યદ સંભાષણ સપ્રશ્ન. એટલે સંભાષણ એટલે જે ભાષણ આપે છે, એટલે કે વક્તા, અને સપ્રશ્ન શ્રોતા એ જે પ્રશ્ન કરનાર છે એને, અને પ્રશ્નનો જવાબ આપનાર બંને માટે ખરેખર યોગ્ય છે, અભિમત છે. કારણ કે શું કામ? સર્વેશામ વિનોતી સમમ. કારણ કે એમના પ્રશ્નમાં શું રહેલું છે? બધા માટે સર્વેશામ વિનોતી એટલે એનો વિસ્તાર કરે છે. શેનો વિસ્તાર કરે છે? સમમ એટલે સુખનો, કલ્યાણનો વિસ્તાર કરે છે. એટલા માટે કહે છે કે સાધુ કૃષ્ણ સમાગમ ખરેખર વક્તા અને શ્રોતા બંને માટે યોગ્ય છે, અભિમત છે. કારણ કે શ્રેષ્ઠ સંભાષણ સહિત જે પ્રશ્ન છે એનાથી બધાનું કલ્યાણ થાય છે. વિનોતી સમમ, સમમ એટલે સુખ, કલ્યાણ બધાનું, કલ્યાણનો વિસ્તાર થાય છે, બધાનું કલ્યાણ થાય છે. ટૂંકમાં વક્તા અને શ્રોતાને પણ સંભાષણ સહિત એવા સુંદર પ્રશ્નોત્તર તમે કર્યો છે, એટલે બધાનું આમાં કલ્યાણ છે. વક્તાને પણ ખાલી કહેવાનું નથી મળતું, એ પણ વક્તા જ્યારે બ્રહ્મતત્વનું નિરૂપણ કરે છે ત્યારે એને પણ સહજ રીતે અનુસંધાન થઈ જાય પરમાત્મા તત્વનું, અને એના કારણે શ્રોતાનું પણ કલ્યાણ થાય છે, એટલે બંનેનું કલ્યાણ થાય છે. એટલા માટે બંને માટે કલ્યાણકારી પ્રશ્ન તમે અમને પૂછ્યો છે. હવે આગળ ઉપદેશ માટે કહે છે. રાજાના સમાગમ અને પ્રશ્નની પણ પ્રશંસા કરી અનુવાદન દ્વારા મોક્ષના સાધનનો ઉપદેશ હવે કરે છે. 20મા શ્લોકમાં, 20મો શ્લોક. अस्तेव राजन् भवतो मधुद्विषः पादारविन्दस्य गुणानुवादेन रतिदुरापामिथुनोति नैष्टिके कामं कसायं मलमन्तरात्मनः. हे राजन्, अस्ति एव भवत मधुद्विषः पादारविन्दस्य गुण अनुवादेन रतिः दुरापा. આખું ગુજરાતી લઈશું આપણે. તો કહે છે, હે રાજન, મધુ વિષય એટલે મધુસૂદન. મધુ નામના રાક્ષસનો દ્વેષ કરનાર, વિષય એટલે દ્વેષ કરનાર, પણ અહીંયા શું થશે? મધુસૂદન ભગવાન. હે રાજા, ભગવાન મધુસૂદનના પાદાર વિંદસ્ય ગુણ અનુવાદેન, ભગવાન મધુસૂદનના પાદાર વિંદ એટલે ચરણાર વિંદના ગુણોનું અનુવાદન એટલે શ્રવણ, અનુવાદેન એટલે આમ તો ગુણ એનું અહીંયા પરાક્રમ કહે છે, ભગવાનના પરાક્રમ, ભગવાન લીલા એનું અનુવાદન એટલે એનું શ્રવણ કરવાનું. કેવું છે? રતિ દુરાપ, એમાં ભગવાનના પરાક્રમનું, ભગવાન લીલાનું શ્રવણ કરવું કે ને એ બધાને નથી ગમતું. જેને ગમે છે એ લોકો ખરેખર ભાગ્યશાળી છે. એટલે કે રતિ એટલે પ્રેમ, દુરાપ બહુ મુશ્કેલ છે, દુર્લભ છે, મુશ્કેલ પણ છે, અને સાંભળવું મળવું એ પણ દુર્લભ છે. એટલે કે છે, હે રાજા, ભગવાન મધુસૂદનના ચરણ કમળના ગુણનું શ્રવણ કરવામાં આપણે દુર્લભ અને નિશ્ચળ પ્રીતિ છે. તમને તો પ્રીતિ જ છે, દુરાપ પ્રતિ, તમારામાં દુર્લભ અને નિશ્ચળ પ્રતિ છે, પ્રતીતિ છે. પછી શું છે? તો કે છે, કામમ કસાયમ, ચોથી લીટીમાં, કામમ કસાયમ મન આત્માનમ મિથુનોતિ નૈષ્ટિકી. નૈષ્ટિક એટલે તો નિશ્ચળ. તમારે ભગવાન મધુસૂદનના ગુણાનુવાદ સાંભળવામાં તમારી બુદ્ધિ છે, પ્રેમ છે તો નિશ્ચળ છે, અને બહુ દુર્લભ છે. બધાને આવી પ્રકારની બુદ્ધિ હોતી નથી ભગવાનના ગુણાનુવાદ સાંભળવા માટે. અને એના કારણે શું થાય છે? તો કે છે, વિધુનોતિ, એ ધોઈ નાખે છે. શું છે? તો આત્મન છે ને, મલમ અંતરાત્મન. મન અને અંતર એટલે અંદર, અંદર મનની અંદર અંતઃકરણમાં રહેલા, બરાબર? આત્મનો અંતર એટલે અંતઃકરણમાં રહેલા મનમાં જે કામરૂપી જે મળ છે એને વિધુનોતિ, એનો નાશ કરે છે. કેવી રીતે? કસાય એટલે છે કામમ કસાય,
કશાય એટલે ગેરુ વગેરે ધાતુના રંગની જેમ દૂર કરો મુશ્કેલી. જેમ આપણે જોઈએ છીએ કે લાદી ઉપર કેટલા વખત સુધી લોખંડ પડી ગયું, એને ગેરુ કલરનો એક કલર થઈ ગયો, હવે એને દૂર કરો કેટલું મુશ્કેલ પડે, જલ્દી ન થાય. સમજી આની થાય બધું થશે પણ આ કલર દૂર થશે નહીં. એટલે જેમ કસાય એટલે ગેરુ વગેરે, કસાય એટલે ગેરુ રંગ, ગેરુ વગેરે ધાતુના રંગની જેમ દૂર કરો જે મુશ્કેલ છે, એમ મનમાં રહેલા કામ અને કામરૂપી જે મળ છે એને દૂર કરો મુશ્કેલ છે. પણ જેને પરમાત્મા મધુસૂદનના ગુણાનુવાદના શ્રવણ કરવામાં જેને રતિ છે, પ્રીતિ છે, પણ કેવી છે મુશ્કેલ છે, બધાને પ્રીતિ થતી નથી. જેને થાય છે એના બધા જ મોહ ભગવાન નાશ કરી દે છે અને એ તમારામાં છે. એટલે કહેવાનો અર્થ શું છે કે ચિત્ત શુદ્ધિ થવાથી શું થાય છે? ચિત્ત શુદ્ધિ એવ બહિ વૈરાગ્યમ આત્મરતિશ્ચ ભવતિ ન ચ તત અધિકમ સાધનમ અસ્તિ. એટલે ભગવાનના ગુણાનુવાદથી મળ નાશ થવાને લીધે શું થાય છે? જ્યારે મનમાં કોઈ આકર્ષણ ન રહે તો શું થાય? બહારના વિષય માટે આકર્ષણ થવાનું છે. જ્યારે મનમાં કામરૂપી જે મળ છે ધુનોતી એ નાશ થઈ જાય તો પછી બહારના વિષય માટે આકર્ષણ રહે નહીં. એટલે શું થાય? વૈરાગ્ય, સહજથી વૈરાગ્ય પ્રાપ્ત થાય. અને એના વૈરાગ્ય પ્રાપ્ત થાય એટલું જ નહીં, પછી શું થાય? જ્યારે શ્રવણ કરી શાસ્ત્ર દ્વારા ત્યારે આત્મામાં દ્રઢ પ્રીતિ થાય. તે પ્રીતિ પણ થાય. એટલે આમ મનને દૂર કરવા માટે ભગવાનના ગુણાનુવાદનું શ્રવણ કરવું એના જેવું મોટું કોઈ સાધન જ નથી. એટલે એવું મોટું સાધન નથી એમ હવે શાસ્ત્ર દ્વારા બતાવે છે. જો પછીના શ્લોકમાં કહે છે, શાસ્ત્રેષ્વિયામેવ સુનિશ્ચિતો નૃણાં ક્ષેમસ્ય સંગ્રહવિમૃશ્યસેષુ હેતુઃ સર્વ આત્મવ્યતિરિક્ત આત્મનિ દુડારતિ બ્રહ્મણિ ગુણે ચયા. શાસ્ત્રેશ પેલી લીટી છે એને જરા જુદી પાડી. શાસ્ત્રે શ્વી છે ને, શ્વી યા નેવ શાસ્ત્રેશુ થશે, વમાંથી ઉકાર નીકળશે એટલે ઉ. શાસ્ત્રેશુ પછી ઈ તો છે જ, યા નેવ ખ્યાલ આવ્યો? શાસ્ત્રેશુ યાન એવ સુનિશ્ચિત, યાન એટલે તાવન, યાન એવ એટલે આટલું જ, એ તાવંત એટલે આટલું જ. શું છે કે શાસ્ત્રેશુ પછી શાસ્ત્રેશુ શાસ્ત્રમાં પણ શું છે? બીજી લીટીમાં સંગ્રહ વિમૃશેષુ સંગ્રહ વિમૃશેષુ એટલે આખું શાસ્ત્ર સમુચિત વિચાર, આખા શાસ્ત્રનો સાર, સમુચિત વિચાર, આખા શાસ્ત્રનો વિચાર શું છે? તો શું છે કે બધાનું કલ્યાણ હેતુ, બધાનું કલ્યાણ કેમ થાય? ક્ષેમસ્ય સંગ્રહ વિમૃશ્યતે હેતુ એટલે સાધન. શાસ્ત્રનો સંપૂર્ણ સમુચિત વિચાર એક જ છે કે કેમ લોકોનું કલ્યાણ થાય, કલ્યાણમાં જ હેતુ રહેલો છે. આ શું છે? સુનિશ્ચિત છે. કયો હેતુ છે? તો કે છે અસંગ આત્મ વ્યતિરિક્ત આત્મની, આત્મ વ્યતિરિક્ત આત્મની અસંગ. આત્મા સિવાયનું જે અનાત્મા છે, આ શરીર, મન, બુદ્ધિ, આ જગતના પદાર્થો બધા ક્યાં છે? અનાત્મા છે. આત્મા વ્યતિરિક્ત જેને આત્મા ન કહી શકાય, કારણ કે શરીરને આત્મા કહી શકાય નહીં. કેમ? કારણ કે કાયમ રહેતું નથી. આત્મા તો સત સ્વરૂપ છે. સત્ય ને જે હંમેશા ત્રિકાલે તિષ્ઠતિ સત, આપણે કીધું છે ત્રિકાલે અપી તિષ્ઠતિ સત. સત્વને કહેવાય તો કે જે ત્રણેય કાળમાં રહે તેમ. તો શરીર ત્રણ કાળમાં રહે છે તો કે ના, મન, બુદ્ધિ, ઇન્દ્રિયો, વિષયો તો કે ના, એક સત કહેવાને લાયક નથી. એટલે કે આત્મા કહી શકાય નહીં. એટલે આત્મા વ્યતિરિક્ત, આત્મા સિવાયનું એ બધામાં અસંગ એટલે વૈરાગ્ય, અસંગતા ઉત્પન્ન થયું વૈરાગ્ય. અને દૃઢા રતિહિ બ્રહ્મણી નિર્ગુણે ચયા, અને જેનામાં શું છે? દૃઢા રતિ એટલે પ્રેમ, ત્યાં બ્રહ્મણી નિર્ગુણે છે, અને નિર્ગુણ બ્રહ્મમાં આત્મા પર દ્રઢ પ્રીતિ કરે. આ બધા માટે એક સાધન છે.
જે શાસ્ત્રમાં કહેવાય છે. શાસ્ત્રેષુ એતાવનેવ, શાસ્ત્રમાં આ પ્રકારનું સુનિશ્ચિતનું નાના મનુષ્ય માટે આટલો શાસ્ત્રમાં નિશ્ચય કરવામાં છે. શું છે કે કેવી રીતે એનું આ શાસ્ત્ર સમ્યક, આ શાસ્ત્રનો એક જ વિચાર, સમ્યક એટલે સુનિશ્ચિત, સમુચિત, બધા આખા સમુચિત આખા શાસ્ત્રમાં એક જ વિચાર છે કે લોકોનું કલ્યાણ કેમ થાય એના માટે જ મનુષ્ય માટે આટલો જ નિર્ણય છે. શું નિર્ણય છે આટલો? એટલે એક તો વૈરાગ્ય ઉત્પન્ન કરવાનો. વૈરાગ્ય ક્યાંથી? તો કે અનાત્મ પદાર્થમાં વૈરાગ્ય અને આત્મામાં રતિ. કયો આત્મા? જે નિર્ગુણ છે, જે બધાનો આત્મા છે, જેનો કોઈ આકાર નથી, ગુણ નથી, એવા આત્મામાં એટલે કે બ્રહ્મમાં રતિ થવી અને બીજામાં વૈરાગ્ય ઉત્પન્ન થવું. એ જ આ શાસ્ત્રનો હેતુ છે. આખા શાસ્ત્રનો સાર કરી દીધો. આખા શાસ્ત્રમાં જે કંઈ કહેવામાં આવે છે એની પાછળ એક જ હેતુ છે કે લોકોને કેમ કલ્યાણ થાય. અને લોકોનું કલ્યાણ ક્યારે થાય? કે જ્યારે જગતના પદાર્થો જે અનાત્મા છે, જે કાયમ રહેવાવાળા નથી, અને આપણી બુદ્ધિ તેટલી વિચિત્ર છે, અજ્ઞાનથી એટલી ઘેરાયેલી છે કે આપણી બુદ્ધિ હંમેશા જે અનાત્મ પદાર્થ હોય એનું ચિંતન કરે. આમ કેમ થયું? થાય ના, આમ કેમ થયું? થાય. તમે સ્વીકારો, બુદ્ધિ તૈયાર થતી જ નથી. જો તમે તમારી બુદ્ધિ પર હસી શકશો. જ્યારે આપણે આટલું ચિંતન કર્યું હોય ને ત્યારે આપણને મને તો શું આવે ઘણી વખત કે કેવી બુદ્ધિ છે, એટલે તને ખબર છે કે અનાત્મા છે, જે કાયમ રહેવાનું નથી, તો એના માટે આટલી શું કામ વિચાર કરે છે? પણ કરે છે. પણ એ વખતે આપણે જો હસી શકીએ તેનો અર્થ કે આપણામાંથી બહાર નીકળી ગયા છીએ. ખ્યાલ આવે છે કે જો એ વખતે આપણે આપણા ઉપર પણ હસી શકીએ તો એનો અર્થ કે આપણેમાંથી બહાર નીકળી ગયા છીએ. બંને થાય. પણ અહીંયા શું કહે છે કે શાસ્ત્રનો આટલો જ અર્થ છે, સુનિશ્ચિત અર્થ એ છે કે આત્માથી ભિન્ન જે દેહ વગેરે છે એનામાં વૈરાગ્ય થશે અને નિર્ગુણ બ્રહ્મમાં રતિ થશે, પ્રીતિ થશે. એ શાસ્ત્રનો નિશ્ચય છે. અને એવું જ કરવા મનુષ્યમાં આ પ્રકારની બુદ્ધિ ઉત્પન્ન થાય એવો જ શાસ્ત્રનો હેતુ છે. અને એ પ્રકારનો જ પ્રયત્ન છે કે અનાત્મામાં વૈરાગ્ય અને આત્મામાં રતિ, નિર્ગુણ બ્રહ્મમાં રતિ. એટલે પ્રશ્ન થાય છે કે તમે કહો છો તો બહુ સરસ છે કે વૈરાગ્ય, પણ વૈરાગ્ય સરળ થોડો છે, તો દુર્લભ છે. એટલે કે જે નનું એતદ એવ અતિ દુર્લભમ ઇતિ આશંક્ય. તમે જે વાત કરો છો અતિ દુર્લભ છે. બ્રહ્મમાં રતિ થવી અને બ્રહ્મથી ઇતરમાં વૈરાગ્ય થવું એ તો અતિ દુર્લભ છે. એવી શંકા કરીએ તો ઉત્તમ અધિકારી છે એ બહુ સુંદર રીતે કહે છે કે આ બધું દુર્લભ છે, પણ કોને સુલભ છે? તો કે જે ઉત્તમ અધિકારી છે એને તો ખાલી શ્રવણ માત્રથી આ બંને વસ્તુ સહજતાથી પ્રાપ્ત થાય છે. ઉત્તમ અધિકારી કોણ છે? કહીને આપણને એ તરફ પ્રેરણા આપે છે કે આપણે પણ ઉત્તમ અધિકારી બની શકીએ ખરા. એવું નથી કે ન બની શકીએ, પણ એના માટે કયો પ્રયત્ન કરો છો એ પણ અહીંયા આપણને કહે છે. એટલે કહે છે ઉત્તમ અધિકારીને શ્રવણ માત્રથી જ આ બંને પ્રાપ્ત થાય છે. અને અન્યને ચિત્ત શુદ્ધિ, કયા ચિત્તની શુદ્ધિ થાય, મળનો નાશ થાય, અને અનુસાર સાધનના ભેદથી પણ ભક્તિ વધવા લાગે અને પછી એને આ પ્રકારનું પ્રાપ્ત થાય. 4 શ્લોકમાં ક્રમે કરીને આપણને કહે છે. તો પેલા 22મા શ્લોકમાં કરી વાત કરશે ઉત્તમ અધિકારી કે જેને શ્રવણ માત્રથી જ આ બંને વસ્તુ પ્રાપ્ત થાય. શું પ્રાપ્ત થાય? અનાત્મામાં વૈરાગ્ય અને આત્મા જે નિર્ગુણ બ્રહ્મમાં રતિ. તો આપણે 22મો શ્લોક વાંચીએ. સશ્રદ્ધયા ભગવદ ધર્મચર્યા જિજ્ઞાસયાત્યાત્મિક યોગ નિષ્ઠયા યોગેશ્વરોપાસનયા ચ નિત્યમ પુણ્યશ્રવણ તથયા પુણ્યયાય ચ. સા શ્રદ્ધા ભગવદ ધર્મેષુ ચર્યા. પહેલા તો જે વ્યક્તિમાં આ ગુણ છે, કયો ગુણ છે? તો કે યા જેને સા શ્રદ્ધા, સા તેમાં, સા એટલે શાસ્ત્રમાં, શ્રદ્ધા અને ગુરુના વાક્યમાં શ્રદ્ધા બંને આવી જાય. શાસ્ત્ર અને આચાર્યના વચનમાં જેને શ્રદ્ધા રાખે છે અને સાથે સાથે ક્યાં શું છે? ભગવદ ધર્મચર્યા. ચર્યાનો થાય છે આચરણ. ભગવદ પ્રીતિ હેતુ ધર્માણામ. ભગવદ ધર્માણામ છે ને, ભગવદ ધર્મચર્યા એટલે ભગવદ
ભગવત પ્રીતિ હેતુ ધર્મ. ભગવત ધર્મ એટલે ભગવાનના પ્રેમ થાય, ભગવાનને જે ગમે તે ભગવાન પ્રીતિ હેતુ ધર્મ. અને એનો ધર્મને જાણવું એટલું જ નહીં પણ એનું આચરણ પણ કરવું. કારણ કે ઘણી વખત બહુ સરળ છે ધર્મ. ભગવાનનો ધર્મ કયો છે? ભગવાનને ક્યાં પ્રેમ થાય કે એને બધામાં આ વસ્તુ સામાન્ય. સ્વામીજી મહારાજ હંમેશા કે એક સામાન્ય ધર્મ છે જે બધાને ખબર છે, બાળકથી માંડીને વૃદ્ધિ બધાને. નાના બાળકને ખબર છે શું કે મારી સાથે કોઈ ખોટું બોલે મને ના ગમે, મને કોઈ વઢે મને ના ગમે, બધાની વચ્ચે મને ઉતારી પડે ન ગમે. એ તમે જુઓ અનુભવ કરીને આવ્યા કે ટીન એજનો છોકરો થાય ત્યારે માને તો જીવન લાગે કે આ 18 વર્ષનો છોકરો થઈ ગયો, બરાબર. અને માને તેમ થાય હજી મારા ઉપર 6 વર્ષનો ને 8 વર્ષનો છે એટલે માં શું કહેતા કરે તું આમ કર તો એને ગમે નથી ગમતું. એટલે પછી શું થાય બંને વચ્ચે ટસર, બધો ગુસ્સે થાય અને માં પછી બીજું કે બંને વચ્ચે સંઘર્ષ થાય. એટલે કહેવાનું તાત્પર્ય એ છે કે બધાને ખબર છે કે ધર્મ શું છે, પણ એ ધર્મ શું છે એટલું જ નહીં, એનું આચરણ કરીએ ત્યારે ભગવાનને પ્રેમ થાય. તો આપણે ધર્મ તો બધા જાણીએ છીએ પણ જ્યારે એનું આચરણ કરીએ ત્યારે ભગવાનમાં પ્રીતિ થાય. ભગવાન કે ના આ ભક્તને સામાન્ય બુદ્ધિ આપી છે કે ધર્મ કોને કહેવાય, પણ એનું આચરણ કરે છે ભગવાનના પ્રીતિ થાય, ભગવાનની પ્રીતિ થાય આપણા માટે. અને સાથે સાથે એ ભગવાને કહેલા ધર્મ આચરણ ક્યારે કરી શકીએ? જ્યારે શ્રદ્ધા હોય ત્યારે. શ્રદ્ધા ક્યાં હોય? શાસ્ત્ર અને આચાર્યમાં. પછી આગળ કે છે બીજી રીતમાં જિજ્ઞાસયાધ્યાત્મિક યોગ નિષ્ઠયા. અને સાથે સાથે કેવું હોય? જિજ્ઞાસા એટલે ભગવાનને જાણવાની. કલ્યાણના જુદાદાસ એમ કે છે ટીકાકાર કે કલ્યાણના જુદાદાસ સાધન છે, સાધન કે ભજન, એને જાણવાની જિજ્ઞાસા હોય છે કે કેવી રીતે મારામાં હું કઈ સાધના કરું કે જેથી મારામાં આવેલો જે અવરોધ છે. ખરેખર આપણે આગળ વાત કરી ગયા બધાનો આત્મા પરમાત્મા છે પણ એનું આવરણ છે, એટલે કે અવરોધ છે, પ્રતિબંધ છે, એના કારણે આપણે જાણી શકતા નથી. તો કયું સાધન કરું કે જેથી મારું આવરણ કે પ્રતિબંધ દૂર થાય? એટલે જાણવાની જિજ્ઞાસા. જિજ્ઞાસા અર્થ અહીંયા એવું કરે છે કે કલ્યાણના સાચુદાના સાધનને જાણવાની, ભજનને જાણવાની ઈચ્છા. અને આધ્યાત્મિક યોગ નિષ્ઠયા એટલે આધ્યાત્મિક અર્થ કે છે અષ્ટાંગ યોગ. જે પતંજલિ મહારાજ કહે છે યમ નિયમ વગેરે છે ને એ બધામાં નિષ્ઠા રાખવી. એટલે ટૂંકમાં યમ નિયમ આપણે ધ્યાન ભગવાનમાં ધ્યાન કરાય વગેરે એમાં નિષ્ઠા. એટલું જ નહીં, ત્રીજું યોગેશ્વર ઉપાસનયા અને યોગેશ્વરની સેવા કરવી. કોઈ સદગુરુની સેવા કરવી, સદગુરુની. પછી ઘણા સદગુરુને ધ્યાન રાખજો કે સદગુરુ ભગવાન કી જય. ના, શું ખોટું છે? સદગુરુ ભગવાન કી જય એટલે શું? અગુરુ સદગુરુ ભગવાન થઈ ગયા એ આખો નથી. ખ્યાલ આવે છે? સદગુરુ સદગુરુ જો સદગુરુ એટલે કે છે સત્પુરુષો છે, યોગેશ્વર છે સેવાની ભાવના અને નિત્યમ. અને યોગેશ્વરની સેવાથી તથા પવિત્ર યશવાળા પુણ્ય શ્રવણ કથયા નિત્ય મેં હંમેશા કોઈ પણ સંત મળી જાય ને સેવાનો લાભ મળી જાય તો એની સેવા કરેલી ગમે તે રીતે ખાલી કહીને જેને આજુ ફળ લેજો એ પણ સેવા છે. એક નહીં ગયા અથવા તો પ્રણામ કર્યા એ પણ સેવા છે. એ લઈ જવું એવું જરૂરી નથી પણ કંઈક સેવા જે કે મળ્યો એની સેવા કરવાની જે તત્પરતા છે એ. અને નિત્ય પુણ્ય શ્રવણ કથયા. શ્રવ એટલે યશ, જે પવિત્ર ભગવાનની પવિત્ર હરિકથા જે છે એનું પુણ્યયા છે એટલે એનું શ્રવણ કરવું. એ પવિત્ર યશવાળા શ્રી હરિના પાવન કથાનું નિત્ય શ્રવણ કરવાની, જેથી બ્રહ્મ પર પ્રીતિ થશે, પરમાત્મા પર પ્રીતિ થશે. ટૂંકમાં શ્રવણ માત્રથી જે ઉત્તમ અધિકારી છે એને તો એનામાં શ્રદ્ધા છે, ભગવત ધર્મનું આચરણ કરે છે અને જિજ્ઞાસા પણ છે કે કેવી રીતે મારા જીવનના અવરોધોને પ્રતિબંધને દૂર કરવા. એના માટે અષ્ટાંગ યોગમાં એ પ્રવૃત્ત છે. એટલું જ નહીં, યોગેશ્વરની ઉપાસના કરે છે, સેવા કરે છે. નિત્ય હંમેશા પ્રેમપૂર્વક ભગવાનના પવિત્ર યશવાળી કથાને સાંભળતા જ એનામાં
વૈરાગ્ય અને ભગવાનમાં પ્રીતિ ઉત્પન્ન થાય છે. ખ્યાલ આવ્યો કે આવી વ્યક્તિ કે ઉત્તમ અધિકારી બને ગયો તો એક તો શ્રદ્ધા, ધર્મનું આચરણ પોતાના જીવનમાં, પછી જિજ્ઞાસા, અષ્ટાંગ યોગ અને યોગેશ્વરની સેવા અને ભગવાનના પવિત્ર યશનું શ્રવણ, આટલું કરે તો એનામાં શ્રવણ માત્રથી ભગવાનમાં પ્રીતિ અને વૈરાગ્ય જન્મે છે. એના માટે અહીંયા બંસીધરી મહારાજ કહે છે, સારું છે એટલે આપણે વાંચીએ છીએ, શ્રી હરિની કથાઓનું શ્રવણ તેમના જો એક કોઈ શ્રેષ્ઠ ધર્મ નથી. શ્રી હરિની કથાઓનું શ્રવણ કરવું એના જેવો કોઈ શ્રેષ્ઠ ધર્મ નથી એમ પદ્મ પુરાણમાં કહેવામાં આવ્યું છે. નિત્ય પુરાણનું શ્રવણ સર્વ ધર્મથી શ્રેષ્ઠ માનવામાં આવ્યું છે કે સર્વ ધર્મમાં હરિકથા છોડીને ધર્મમાં હરિકથા છોડીને બાકીનું જે કંઈ કર્મ આવે છે તો ફક્ત શ્રમ માત્ર છે. એટલું એવું લખે છે કે તમે બીજું કંઈ પણ કરો ખાલી શ્રમ જ છે. ભગવાનની હરિકથાનું શ્રવણ કરવું એનાથી સંસારનો નાશ કરનાર છે એમ પદ્મ પુરાણમાં કહેવામાં આવે છે. ટૂંકમાં ભગવાનની કથાનું શ્રવણ કરવું અને એમાં પ્રેમ આપવો તો જ અનાયાસે, એટલે કે છે આયાસ સરોધન, બાકીના બધા પ્રયત્નો શ્રમ માત્ર છે. એ ટૂંકમાં ભગવાનની કથામાં આનંદ આવે છે. આ ક્યારે પૂરું થશે, કેમ થશે એવું ન થાય, તો એ આપણા પર ખૂબ ભગવાનની કૃપા છે એવું જણાય. બાકીનું બહુ સુંદર છે પણ આપણે કાલે જોઈશું. 22 પદ સુધી આજે જોઈએ છીએ. બરાબર. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયં નમઃ. યં પ્રવચन्तમનુપેત્ય અપેતકૃત્યં દૈવાયનો વિહરકાતર આજુહાવ પુત્રેતિ તન્મયતયાતરવો વિનેन्दુઃ तं સર્વભૂતહૃદયં નિમાનતોऽસ્મि. ॐ शान्ति शान्ति शान्तिः. हरिः ॐ. श्रीगुरुभ्यो नमः. हरिः ॐ.